આ આ સૌજીભાઈનું ઘર ક્યાં છે? કોનું? સૌજીભાઈનું ઘર. સૌજીભાઈનું ઘર સામે રે. હા, તમે અહીંયા જ રહો છો? હા. તો તમે કોણ અને સૌજીભાઈનું ઘર કેમ ગોતો છો? અવાજ તમારો કંઈ સાંભળેલો હોય એવું લાગે છે. કોણ છો તમે? આપણે કંઈ મળ્યા છીએ? ના ના, હું તો આ ગામની કોઈ દી બહાર નથી નીકળી. હું તમને ઓળખતી નથી અને તમારે સૌજીભાઈના ઘરનું કામ ય સામે રહ્યું. હું જાઉં. અરે ઉભા રહો. એટલે હું તમને ઊભા તો ન રાખી શકું. તમે જાઓ, કંઈ નહીં. કદાચ મને એવું લાગતું હશે અવાજ ઘણા લોકોના મળતા આવતા હોય તો તમારો અવાજ મેં ક્યાંય સાંભળ્યો હોય એવું લાગ્યું મને. બીજું કંઈ નહીં. સારું, પાણી મળી શકે? પાણી? હા. નિકિતા, તું અહીંયા? તારા ચહેરા પર શું થયું છે? કાંઈ નથી થયું. અને તું અહીંયા શું કરે છે? હા, તને કોઈ માર્યું હોય એવું તો તારો ચહેરો થઈ ગયો છે ને તું કહે છે કાંઈ નથી થયું. અને હાથ પર આ ડામના નિશાન? શું થયું છે? શું ચાલી રહ્યું છે? આદિત્ય, મંગલસૂત્ર તે અહીંયા લગ્ન કર્યા છે ને? તો આ બધું કોણ કરે છે તારી સાથે? આદિત્ય, જે કરતું હોય મારી સાથે, આ બધું જાણવાનો હવે તને કોઈ હક નથી. હક છે મને. મને તો ત્યાં સુધીનો હક આપવામાં નહોતો આપ્યો કે મને પૂછ્યા વગર તે લગ્ન કરી લીધા. એક વાર પણ તે એવું વિચાર્યું હતું કે મારી હાલત શું થશે? તે ક્યારેય એમ વિચાર્યું કે એકવાર એની સાથે વાત કરી લઉં? એવી તો વળી શું મજબૂરી હતી કે મારો એવો વળી શું વાંક હતો કે તું મને જોડીને અચાનક તે લગ્ન કરી લીધા? આજ સુધી તને આ પ્રશ્ન પૂછી નહોતો શક્યો અને એટલે જ કદાચ અહીંયા આ સૌજીભાઈનું ઘર ગોતતા ગોતતા ભગવાને મને તારા પાસે પહોંચાડી દીધો. આદિત્ય, તને પણ ખબર હતી કે હું મારા પપ્પાની ઉપરવટ નહીં જાઉં ક્યારે. આજે તો શું, મરી જઈશ તો પણ નહીં. હા, ના ખબર પડી મને. અચાનકના લગ્ન કરી નહીં તો ખબર. શું મળી ગયું તને? તારા પપ્પાએ તારા જબરદસ્તી લગ્ન કરાવી દીધા એવું જ કહીશ ને મને તું? તો તને શું મળી ગયું? તારા પપ્પાને તારો ચહેરો બતાવ્યો છે કે લગ્ન કર્યા પછી તું અહીંયા ખુશ છે કે નહીં? અરે શું વાંધો હતો મારામાં? તને ખબર છે કે હું સારી રીતે તને સાચવી શકતો હતો, તારી સાથે સારી રીતે રહી શકતો હતો અને હું તો તારી સાથે ભાગવા માટે પણ તૈયાર હતો. કદાચ તું ભાગી ગઈ હોત તો આજે તું આ જિંદગી ના જીવી રહી હોત. આદિત્ય, આ બધી વાતનો હવે કોઈ મતલબ નથી. તું જા અહીંથી. મારા ઘરમાં કોઈક જોઈ જશે ને તો ન થવાની થઈ જશે. હું મારો સવાલનો જવાબ જાણીને જઈશ. તું મને એકવાર એમ કહી દે કે તું મને પ્રેમ નહોતી કરતી? તને એકવાર વિચાર નહોતો આપ્યો? તે એકવાર પણ એવું ન સમજ્યું કે હું આને વાત કરીને જાઉં? આદિત્ય, હું હાથ જોડું તને. કોણ છે આ? કોણ છો ભાઈ તું? હેતલબેન, ઈ અરે હું અહીંયા સૌજીભાઈનું ઘર ક્યાં છે પૂછવા માટે એમની સાથે ઊભો રહ્યો હતો. આ વાતો તો તમે બે ક્યારના કરો છો? ના, એટલે ખાલી એમ જ પૂછતો હતો. એમણે બતાવી દીધું કે સામે પાછળ સૌજીભાઈનું ઘર છે, ત્યાં જ જાઉં છું. તમને શરમ નથી આવતી? આવા અજાણ્યા માણસ હારે અહીંયા ઊભા ઊભા વાતો કરો છો? બધા લોકો જોવે છે, કેવું ખરાબ લાગે? જો હેતલબેન, તમે કઈ ઊંધું સમજી રહ્યા છો. મેં તો બસ એમને ખાલી એડ્રેસ જ પૂછ્યું હતું. એમાં આટલો ગુસ્સો કરવાની જરૂર નથી. ભૂલ થઈ ગઈ. તમે તમારા કામથી આવ્યા, થઈ ગયું એ કામ, તો તમે જઈ શકો છો અહીંયાથી. સારું. અને તમે અહીંયા તમને કામ કરવા માટે બહાર કાઢ્યા હતા, આ બીજા લોકો જોડે વાતો કરવા માટે નહીં. હેતલબેન,
મેં એની સાથે કોઈ આડાવડી વાત નથી કરી. મને શું ખબર કે માણસ કોણ હતો? હું નથી ઓળખતી કે એ કોણ હતો. બસ એ માર્ગ ભૂલ્યો તો હું એને માર્ગ બતાવતી હતી. ખોટું બોલવાનું રહેવા દો અને જે કામ કરતા હોય ને એ કામ કરો. જાઓ અંદર. ભાઈ જો બીજા કોઈ આરે ઊભા છો તો ભાઈ શું કરસ તું? બસ જો બેન થોડુંક બિઝનેસનું કામ હતું. હા. આજે ડીલ આવવાની છે. તું આખો દિવસે ને બેઠો બેઠો ફોન જોયા રે. આ ઘરમાં હું થાય છે હું નહીં ને એ તારે કાંઈ બળતરા કરવાની જરૂર જ નથી. એટલે તો કેવા હું માંગસ? હા જો ભાઈ સીધી જ વાત કરું ને તો આ ભાભી છે ને આજકાલ કોઈના હાથમાં નથી અને નહીં નવા અજાણ્યા માણસો હારે ઊભા ઊભા વાતું કરતા હોય છે. એટલે કેવા હું માંગસ? કોની જોડે વાત કરતી હતી? હતો કોક, મને શું ખબર કોણ હતો એ. શું કહેતો તો એ? હું વહી ગઈ, હું ત્યાં જોવા ગઈ ને ત્યાં તો એ ભાગી ગયો હતો અને પાછો એમ કહેતો હતો કે હું તો એડ્રેસ પૂછવા આવ્યો હતો. 2 કલાકથી કોણ એકના એક વ્યક્તિને એડ્રેસ પૂછે? તમે જ વિચારો. તારી વાત તો સાચી. એટલે કબૂતરીને પાંખો આવી છે એમ ને? હા ભાઈ, અને જો વધારે આંખો ખુલી જશે ને તો એ કબૂતરીને ઉડતા વારે નહીં લાગે. ચિંતા ન કર, આ તારો ભાઈ છે ને એ કબૂતરીની એવી પાંખો કાપશે તડફડિયા મારતી મારતી નીચે પડશે. પછી જોઉં છું કે કેમ આકાશમાં ઉડે છે. હા, જે કરવું હોય ને એ જલ્દી કરજે. અને આજકાલ તો કોઈની વાતે નથી માનતા. ગમે એ પૂછીએ ને ગમે તે વાત આપણે જાણવાની કોશિશ કરીએ ને તો કાંઈ વાત જ નથી કહેતા. જાણે એમ કે એને છે ને આ ઘરમાં કોઈનો ડર જ નથી. સાવ આઝાદ થઈ ગયા હોય ને એવી રીતે ભાભી રહે છે. ચરબી ચડી ગઈ લાગે છે, ઉતારવી પડશે. ઉતારી દઈશ, તું બેફિકર રહે, ચિંતા કર બા. જોઉં છું હમણાં. શું થયું છે? આવ્યો ત્યારનો ચૂપચાપ મૂંગે મૂંગો બેઠો છે. હવે કહીશ? નિકિતા મળી હતી મને. શું? હા. નિકિતા મળી હતી? પણ નિકિતાને ગયે તો કેટલા વર્ષ થઈ ગયા છે. કોઈ દી સાર સંભાળ નહીં, કોઈ દી એક ફોન નહીં, વાત નહીં. તો અચાનક ક્યાં મળી તને? હું સવજીભાઈના ઘરે કામ હતું એટલે એના ગામ ગયો હતો. તો ત્યાં સવજીભાઈનું ઘર હું ભૂલી ગયો હતો એટલે મેં પૂછતા પૂછતા હું એના ઘર સુધી પહોંચ્યું એ પહેલાં જ તે મને નિકિતા મળી અને મેં એને પૂછ્યું તો મને ખબર પડી ગઈ કે આ નિકિતા જ છે જેના માટે થઈને હું આજે પણ લગ્ન કરવા નથી માગતો. અને આજે મારી સામે એવી હાલતમાં હતી કે મને લાગે છે કે એના પપ્પાએ ખોટી રીતે એના લગ્ન કરાવી દીધા ઉતાવળે. તે વાત કરી? પૂછ્યું તે એને કાંઈ? કાંઈક તો કહ્યું હશે ને એને કે એને શું થયું હતું એમ અચાનક કેમ જતી રહી હતી એમ? પૂછવાની કોશિશ કરી અને તો એણે એવું જ કહ્યું કે બધું ઉતાવળમાં અને મારા પપ્પાની સામે હું નહોતી જઈ શકું એમ. પણ જ્યારે મેં એનો ચહેરો જોયો ને ત્યારે એના મોઢા પર મારના નિશાનો હતા. મને નથી લાગતું કે નિકિતા ત્યાં ખુશ હોય. અને પછી ઘરમાંથી કોઈ આવ્યું એ ખીજાવા જ લાગી કે અજાણ્યા માણસ સાથે વાત કરવાની શું જરૂર છે, તમે કોણ છો? એ કહ્યું કે હું તો એડ્રેસ ખાલી પૂછતો હતો. તો નિકિતાને ખીજાઈને કહે છે કે કોઈ સાથે વાત નહીં કરવાની, ક્યારના વાત કરો છો, ખબર નથી પડતી તમને? અંદર જાઓ, કામ કરો. જો ભાઈ, એના લગ્ન થઈ ગયા છે તો પછી તારે હવે એની પાછળ ન પડવું જોઈએ. મારો મતલબ કે એની હારે વાત કરવાની કોઈ કોશિશ હવે તારે ન કરે.
એ એની જિંદગીમાં આગળ વધી ગઈ છે. ભલે એના પપ્પાએ જબરજસ્તી કરી હોય કે પ્રેમથી લગ્ન કર્યા, પણ લગ્ન થઈ ગયા ને તો હવે આપણે એ વાતને ભૂલીને તારે પણ આગળ વધી જવું જોઈએ. અને તારે તો ખુશ થવું જોઈએ કે એના જીવનમાં આગળ વધી ગઈ છે, તને પણ રસ્તો મળી રહ્યો છે નવો, તો તું પણ આગળ વધી જા. તું આટલા વર્ષોથી એની રાહ જોવે છે, હવે એનું કોઈ પરિણામ તને નહીં મળે તો પછી શું કામ હેરાન થાય છે તું? હા, સાચી વાત છે તારી, પણ હું ભૂલવાની કોશિશ જ કરતો હતો ને અચાનક નિકિતાને જોઈ તો ફરીથી મને વિચાર આવે છે કે એ દુઃખી છે. એને મારી સાથે વાત કરવી હશે તો, એને કંઈ કહેવું હશે તો, મારા સવાલોના જવાબ દેવાના બાકી છે હજી એને. કંઈ સમજાતું નથી મને કે સમજવાનું કાંઈ નથી, કહેવા કરવા માટે હવે કાંઈ બાકી નથી. અમુક વસ્તુના જવાબ ન મળે ને એ જ સારી વાત છે. જવાબ જાણીને આખી જિંદગી દુઃખી થવું એના કરતાં એ સવાલને અકબંધ રહેવા દે ને. મનમાં એટલી આશા તો રહેશે ને કે તારી પાસે કોઈ સવાલ છે પૂછવા માટે. હા, એ વાત પણ સાચી. તેમ છતાંય તે દિલ નથી માનતું. મનાવવું પડશે. દિલનું શું છે, માની જશે એ તો. ટ્રાય કરીશ. કબૂતરીને બહુ પાંખ આવી લાગે છે કા? શું થયું? શું નથી થયું એમ પૂછ. એ કોણ હતો જે બહાર તારી સાથે વાતો કરતો હતો? એ ખબર નહીં કોણ હતું. અજાણ્યું કોઈક માણા હતું. સૌજી કાકાને ઘરનો રસ્તો પૂછતો હતો તો મેં કીધું કે હા મેં રીએ એમ. બીજું કોઈ નહોતું? હે, આટલી બધી વાતો એની સાથે શું કરવાની? હે, શું કરવાની? હા હે, મારી સામે ખોટું બોલે છે. ઘણા દિવસથી માર નથી ખાધા ને? એ આમ જો, આ ઘણા દિવસથી માર નથી ખાધા ને? સાચું બોલ, જે હોય એ ફટાફટ કરી દે. જો તારા આશિક પણ હોય ને હોય કહી દે. હા, મને ખબર પડે રસ્તો કરવાની. હા, કોણ હતો? એ મારા ગામનો હતો. અમે એક હારે કોલેજમાં ભણતા હતા, પણ મને નહોતી ખબર. અને સાચે સૌજી કાકાના ઘરનો રસ્તો જ પૂછતો હતો. તારા ગામનો હતો? તમે લોકો હારે કોલેજ કરતા હતા? અરે વાહ, કોલેજ જ કરતા હતા કે પછી બીજું કાંઈ? હે હે, મળવા આવ્યો હતો ને? મળવા આવ્યો હતો ને? ખોટું બોલે છે. હે, સાચું બોલ, સાચું બોલ, સાચું બોલ, નકર આજે જીવતી નહીં મૂકું. બોલ. રાજ, તમે જેવું સમજો છો એવું નથી. સાચે કહું છું, એ સૌજી કાકાના ઘરનો રસ્તો ભૂલી ગયો હતો. બસ એ રસ્તો મને પૂછતો હતો. એને તો ખબર નથી કે મારું સાસરું અહીંયા છે ને મારા અહીંયા લગ્ન થઈ ગયા છે. રસ્તો ભૂલી ગયો હતો? ના રે ના રાધા રાણી, એ તો તારા રૂપમાં મોહિત થઈ અને રસ્તો પૂછી રહ્યો હતો. તારા ઘરનો, તને મળવાનો. હા રાજ, તમે જેવું વિચારો છો એવું નથી. ભગવાન માટે તમે આટલું બધું ના વિચારી લો ને, આવું વર્તન ના કરો. ભગવાન માટે? આ ભગવાન જ બધું કરવાનો હતો તો મારું શું કામ હતું? હે, અને આજ પછી ઘરની બારી નીકળી છો તો તારા ટાટિયા તોડી નાખીશ. રાજ, યાદ રાખજે. રાજ મને મૂકી દો. મૂકો. હાલ. જે કરવું એ કરે ને છે ને. મને અહીંયા ગયા જેવું નથી લાગતું, એટલે મારે નથી જવું. તમને હર વખતે કહું, મારી વાત જ ટાળી દો છો તમે. દીકરીને ત્યાં જવાનું હોય ને તમે ના જ પાડો. અને જ્યાં મારી દીકરી દુઃખી થાય છે અહીં મારે આત્મા કપાઈ જાય છે.
અરે આપણે દીકરીને સાસરે વળાવી છે, પછી ત્યાં શું થાય છે ને શું ન થાય ને એ બહુ આપણે ચિંતા કરવાની ન હોય. કેવી વાત કરો છો બાપ થઈને? તમને જરાય દયા નથી આવતી? અરે પણ દીકરીના ઘરે આપણે શું કામ માથું મારવું જોઈએ? જો ત્યાં જઈશું ને તો એ લોકોને એમ થશે જો એનો બાપ એનું ઉપરાનું લઈને આવ્યો. એટલે એ ત્યાં જે થાય ને, અને દીકરી હારે જાય ને પછી હારા મોડા દિવસો છે ને એને ત્યાં સહન કરીને જીવવાનું હોય. માવતરે બહુ માથું મારવાનું ન હોય. એમ કહેવાનું તારા ગામથી જતા હતા કામથી, એ તને જોવા આવ્યો બેટા, એમ કરીને એનું મોઢું તો ભાળી આવો. મારે ત્યાં સારું થવા નથી જવું. તને કીધું ને તારે જવું હોય જઈ આવજે, હું ત્યાં નહીં જાઉં. કારણ કે ત્યાં જાય હવે એ લોકોને ગમે ન ગમે એ કરતાં છે ને આપણે આપણા ઘરે હારા, આપણે આપણું ઘર હાંસવીને બેહાય. હવે એ બીજાના ઘરમાં દીકરી હારે વળાવી એટલે પારકી જ કહેવાય. એટલે બીજાના ઘરમાં માથું ન મરાય. માથું ન મારવાનું, ખાલી દીકરીને જોઈને સમાચાર પૂછીને વહી આવવાનું. આપણે 20 વર્ષ સુધી તો જોઈ છે અને હવે શું જોવાની હોય? બધા જમાઈ એના પર કેટલું દુઃખ પાડે છે એને કેટલું જુલમ કરે છે તે તમને સમજાય નહીં? તમારો જરાય જીવ નથી બળતો? અરે હું ત્યાં જઈશ અને જમાઈને ખબર પડશે તો વધારે દુઃખ દેશે. એ મામલો એ 2 જણાનો છે, એ પતાવી લે. ભાઈ એને એમ નથી થતું કે લા હું મારા મા બાપુને જરાક મોઢું તો મારું બતાવ્યું, એ આવતી નથી. હા એ અહીંયા આવે તો વળે આપણે કાંઈક સમજાવીએ, બાકી તો કાંઈ મારે અહીંયા જવાનો વિચાર નથી. એવું છે બધું. તો શું કરું? મારો જીવ અંદરથી બળતરા થયા કરે છે કે એકવાર એને જોઉં ને તો મને શાંતિ લાગે. કાંઈ નહીં, જોયું જાય છે. હવે અત્યારે તો હું નથી જવાનું કહેતો, પણ પછી એવું લાગશે ને તો હું જઈ આવીશ. બસ. હા, એમ ના કહેવાનું તારા ઘરે ખાસ આવ્યો. હા, કામથી બહાર નીકળ્યો હતો તો થયું કે લા મારી દીકરીનું મોઢું ભાળતો આવું એટલે તારા ઘરે આવ્યો બેટા, એમ કરીને જવાનું. બીજું બધું તો હું એ સમજુ છું કે એ લોકો માણસ કેવા છે. કે સારું જા, મારે ચા પીવી છે. ચા બનાવો જાવ. બનાવું છું. હું મારી કઈ કરમ પીડા બોલું? પછી આદિત્યની હાઈ લાગી છે કે જેના પ્રેમને મેં ઠોકર મારીને મારા બાપની આબરૂ સાચી. બા, હું શું કરું? મારા બાપની આબરૂ સાચવવા માટે, મારા બાપનું માન જાળવી રાખવા માટે મેં મારા જીવનનું સૌથી મોટું બલિદાન દીધું. જેને હું મારા જીવથી વધારે પ્રેમ કરતી હતી એ વ્યક્તિને એક ઝાટકે મૂકી દીધો. પણ હા કેવો અન્યાય કે જેના ઘરમાં હું પરણીને આવી એ મને પત્ની નહીં પણ એના હાથનું રમકડું સમજે છે. મન થાય ત્યારે મારી સાથે રમત કરી લેવી, મન થાય ત્યારે હાથ ઉપાડી લેવો. બા, તું કેમ નથી મારા દુઃખ જોતી? હું અહીંયા પીડાઉં છું પણ હું મારી પીડા મારા બાપને નથી કહી શકતી. હા નરાધમે તો મારા બાપુજીને અહીંયા નથી આવવા દેતો કે નથી મને મારા બાપુજી પાસે જવા દેતો. મારી પાસે છેલ્લો ને પહેલો આધાર તું જ છો. તારી પાસે હું મારા સુખ ને દુઃખ કહું છું. આજે આટલા સમય પછી જ્યારે આદિત્ય એક ઝટકે મારા સામે આવીને ઉભા રહ્યા ને ત્યારે મને સમજાણું કે મેં કેવડી ભૂલ કરી છે. એ ખાલી મારા પપ્પાનું માન બચાવવા માટે મેં મારું માન સન્માન પ્રેમ બધું જાતું કર્યું. માં, તને ખાલી બી હાથ છોડીને એટલું જ કહું છું, તું મને જે જિંદગી આપે આદિત્યને મારી જિંદગીથી બહુ દૂર રાખજે. બહુ.
ક્યાં હાલ્યા? અને શું કરતા હતા અહીંયા? મંદિરે માણસ શું કરવા આવે? પોતાના સુખ દુઃખ કહેવા અને મન હળવું કરવા. ઓહો, આટલા બધા દુઃખ પડ્યા છે તમને? હે? જો આ મંદિરના બાના કરીને ખબર નહીં ક્યાં ક્યાં રખડતા હોય. એટલે અમારે છે ને મારા ભાઈએ કીધું છે કે તારી ભાભીનું બરાબર ધ્યાન રાખજે. એ જ્યાં જાય ને એની પાછળ પાછળ ડગલે ને પગલે હાલી જ જાજે. કંઈ વાંધો નહીં. આજથી તમે મારા સાડીના છેડે બંધાઈ જાઓ. હે? જ્યાં જ્યાં જાઓ ત્યાં મારી સાથે રહેજો. પણ જોવો છો કે હું મંદિરમાં દર્શન કરીને નીકળું છું, છતાંય હા, છતાંય અને મારે છે ને આ સાડીના છેડે બંધાવવાની કાંઈ જરૂર જ નથી. આજથી તમે ઘરની બહાર નીકળશો તો કંઈક થશે ને તો હું તમારી પાછળ પાછળ હાલીશ ને. જો તમે જ ઘરની બહાર નહીં નીકળો તો હુંય ઘરની અંદર જ રહીશ તમારી હાર વાર. કા આ મારા ભાઈ બરાબર તો મારે ને, બરાબર તો માર ખાધો હે ને કે કાંઈ બાકી રાખ્યું છે? કંઈ બાકી નથી. હા, તમારા ભાઈ આ દિવસ સુધી કંઈ બાકી રાખ્યું છે? એના અંતરમાંથી જ્યાં સુધી હાશકારો ન નીકળ્યો ત્યાં સુધી માર્યું એને. અને મને ખબર જ હતી કે તમારા ભાઈ સુધી આ વાત તમે જ પહોંચાડશો. હેતલબેન, એટલું ધ્યાન રાખો, તમે એક સ્ત્રીની જાત છો. તો તમને જરાય શરમ નથી આવતી? શેની શરમ? શરમ એ વાતની કે એક નિર્દોષને તમારો ભાઈ જાનવરની જેમ મારે છે, હેરાન કરે છે, અને તમે એ વાત ઉપર રાજી થાવ છો. જો ભાભી, અમારા ઘરમાં રહેવું હોય ને, અમારી સાથે રહેવું હોય ને તો અમારી હર એક વાત માનવાની. અને હા, આ ભગવાનને તમે ક્યારના પ્રાર્થના કરો છો ને, પણ અહીંયા ભગવાનનું નહીં પણ મારા ભાઈનું રાજ ચાલે છે. કોનું? બોલો બોલો. તમારા ભાઈ? હા, તમારા ભાઈનું તો બધી જગ્યાએ રાજ હાલે છે. જો એનું યમરાજ પાસે રાજ હાલતું હોત ને તો એને ક્યારનો મારો જીવે લઈ લીધો હોત. એમ તાત્કાલિક થોડો જીવ લેવાય, ધીમે 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 કરીને મારવાના. તાત્કાલિક મરી જાઓ તો એમાં કઈ મજા જ નથી. અને આમે તમને આ બહુ શોખ છે ને અજાણ્યા મર્દો હારે ઊભું રહેવાનો, તો કરેલા કર્મ તો અહીંયા જ ભોગવવા પડે. સાચી વાત છે. કરેલા કર્મ એક દિવસ બધાને ભોગવવા પડશે. હા, ગામમાંથી કોઈ નીકળ્યું નથી કે એની હારે વાતો કરી નથી. ગમે ત્યાં જાઓ, ગમે તે વસ્તુ લેવા જાઓ તોય જે મળે એની હારે ઊભા રહીને વાતો કરવા સિવાય બીજો તમારે કઈ કામકાજ જ નથી. હેતલબેન, વાતો કરવાથી તમે કોઈનું કેરેક્ટર નક્કી ના કરી શકો. ચાર દિવાલની વચ્ચે રહી રહીને માણસ કંટાળ્યું. ક્યારેક કોઈક નવું માણસ જોવે, વાતચીત કરે તો એનું મન હળવું થાય. હા, તે મારા ભાઈ હારે મન હળવું કરો ને, મારા ભાઈ હારે વાતો કરો ને. આ અજાણ્યા માણસો હારે મન હળવું કરવાનો શું મતલબ છે? તમારા ભાઈ વાતો ક્યાં કરે છે? એની જીભ નથી બોલતી, એના હાથ બોલે છે. તો તમને પણ ખબર છે. ક્યારેક મારા ભાઈને રાખ્યા હોય તો તમને રાખે ને. મારા ભાઈને તો તમે પતિ માનતા જ નથી. તમને તો શોખ જ છે કે અજાણ્યા માણસો હારે મન હળવું જ કરવાનું. તો પછી તમારા ભાઈને કહો ને કે મને કાયમ માટે આ સંબંધમાંથી છોડી દે. જે સંબંધમાં એને મારી પાસેથી પ્રેમ નથી મળતો, પતિ હોવાનો દરજ્જો નથી મળતો, તો આ સંબંધમાં મને રાખી છે શું કામ? મને ખબર જ છે કે તમારે અહીંયાથી છૂટીને બહાર ક્યાંક નક્કી કરેલું જ છે. સાચું બોલ, એવું જ છે ને? આ વાત તો હવે મારા ભાઈને કરવી જ પડશે કે પારેવડાને પાંખો આવી ગઈ છે. મને જરાય અફસોસ નહીં થાય. ખબર છે કે આ વાતને 10 ગણી વધારીને જ કહેશું અને પાછું મારે માર ખાવાનો છે. નાકકાન હોય તો અફસોસ થાય ને. ખબર જ છે કે અજાણ્યા આનું તો ભાઈને કેવું જ પડશે. એ તો તાળું લાગે. ચક, હા, આમ તો તાળું માર્યું. અરે કાકા, તમે? હા, મને અંદર તો જાવ છો મારી દીકરીને મળવા. જો બધા બહાર ગયા છે અને હું બહાર જ જાતી હતી ત્યાં તમે આવી ગયા. પછી આવજો. હો. અરે પછી કેમ આવું? મને ખબર છે કે મારી દીકરી અહીંયા હેરાન થાય છે તો હું મળવા આવ્યો છું. કાકા, અત્યારે તમારી દીકરી છે ને ઘરે નથી.
બહાર ગઈ છે અને આ શું વાત કરો છો? હેરાન કરવી છે એમ? અમે હું એને ભૂખી મારવી છે? ખાવાનું નથી દેતા? અરે મારે મારી દીકરીને છે ને મોઢો મોઢ વાત કરવી છે. તમે એને મળવા જાઓ. મને ખબર છે કે તમે લોકો હેરાન કરો છો. મારી દીકરી ઘરે જ છે, ચાય નથી ગઈ. અત્યારે બોલે હવે નો બોલતા કે હેરાન કરવી છે એમ. અને આ છે ને હવે એનું ઘર છે. તમારો કોઈ હક નથી લાગતો અહીંયા આવીને સલાહ શિખામણ આપવાનો. હું જાઉં છું મળવા મારે. જો કાકા અંદર નો જતા, નકર છે ને મર્યાદા હું ભૂલી જાય. અને આમ પણ તમે ક્યાં મર્યાદા જેવું રાખ્યું છે? આ વડીલ સામે કઈ રીતે વાત કરવી? તમારે ઈ વહીવટ કરવાની જરાય જરૂર નથી. ઓહો, સસુરજી, હા, કેમ આજે રસ્તો ભૂલી ગયા કે શું આ બાજુનો? હા, રસ્તો તો ભૂલી જ ગયો હતો, પણ તમે દેખાડ્યો હાથે કરીને. મને સમાચાર મળ્યા કે તમે મારી દીકરીને બહુ હેરાન કરો છો. હેરાન? આપણે આની દીકરીને હેરાન કરીએ છીએ? ઈ કે છે કે આપણે એની દીકરીને હેરાન કરવી છે એવી. અને આ ડોહાને અંદર જાવું છે કયુંનું. જો સસુરજી, હા, દીકરીના લગ્ન થઈ જાય ને એટલે બધી મોહમાયા નહીં રાખવાની. અને વારે વારે હું મોઢા ચડાવીને દોડ્યા આવો છો? કાંઈ નાક શરમ છે કે નહીં? હું એ જ તમને કહેવા માંગુ છું. મારી દીકરીમાં શું વાગ છે કે તમે જાણી જોઈને હેરાન કરો છો? એ હેરાન બેરાન કાંઈ નથી કરતા હો. અને અમને એવો બધો શોખ નથી હેરાન કરવાનો. અને તમને કોણે કીધું હેરાન કરીએ છીએ? તો આ ગામમાં બધા વાતો કરે છે. અરે ગામ તો બધી વાતો કરે, એમાં બધી માની લેવાની હોય? હે? અને છે ને વારે વારે આ મારા ઘરની આજુબાજુ બહુ આટા ફેરા નહીં કરવાના હો. તો પછી મને મળવા દો ને. એ મળાહે નહીં, એ વાત ભૂલી જાજો, બરોબર? એકવાર દીકરી લગ્ન કરીને એને સાસરે ગઈ એટલે છે ને આની મોહમાયા મૂકી દેવાની. મોહ માયા દીકરીની બાપ કઈ રીતે મૂકે? દીકરી સાસરિયામાં દુખી હોય તો. દુખી? કેટલી વખત કીધું, અહીંયા તો હું એને રાણીની જેમ રાખું છું. તમને ખબર છે, તમારે તો ગામમાં અને ખેતરમાં બધે કામ કરાવતા હતા ને, મારે છે ને ઘરની બહાર નહીં નીકળવાનું. જે કરવાનું ઘરની અંદર, એ પણ ઘૂંઘટમાં રહીને. અને આપણે તમે ક્યાં તમારી દીકરીને કઈ સંસ્કાર આપ્યા જ છે? હે? સંસ્કાર આપ્યા વગરની જાય મોકલી દીધી છે. નથી હરખું કામ કરતા શીખવાડ્યું. તમે કહો ઘરની અંદર રાખું છું, તો અત્યારે તમે કહો છો બહાર ગઈ, તો મારે શું સમજવું? ઈ જે સમજ હોય ને સમજો. સમજવાનું તો ચોખ્ખું જ છે કે નથી મળવા દેવી, અંદર જ છે. આને ખબર છે ને મને ખબર છે, બરોબર? એટલે મારે કંઈક તમને બોલાઈ જાય વડીલ થઈને. નીકળો મારા ઘરથી અત્યારે નીકળો. ધક્કા મારું ને પેલા અહીંથી વયા જા. નકર ધક્કો મારીને કાઢી મૂકશું અમે તમને અહીંયા. હું જાઉં છું મારી દીકરીને મળવા. એ ક્યાં જાવ છો? હે? મળવા દો ને એકવાર મારી દીકરીને. ખબર નથી પડતી હે કે ના પાડું છું? હે? જો હવે મારા ઘરની આજુબાજુમાં કઈ દેખાણો છો ને, તો તારી છોકરીના રાય જેવા ટુકડા કરી અને માછલીને ખવડાવી દેશું. અરે જુઓ, એટલે તમે શાંતિથી જેમ જાઓ છો ને એમ જાઓ. આવ્યો મોટો દીકરીને મળે. વાહ બેન વાહ, સારું કામ કર્યું હો. મળવા નો દીધી એની દીકરીને. રોજ મળવા દે ને. મારા ભાઈએ જ કીધું તું કે કોઈ આવે એટલે જવા ન દેતી અંદર. બેન કોની? તારી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી સાથે થોડી વાત કરવી હતી. હા બોલ ને બેટા. તમે મને ઓળખ્યો? હા બેટા, મેં ઓળખ્યો તને. જુઓ, હા, મારે તમારી દીકરી વિશે વાત કરવી હતી. તમને ખબર છે કે જ્યાં તમે એના લગ્ન કરાવ્યા છે એ લોકો બધું બરાબર છે? નથી બરાબર બેટા. જ્યારે લગ્ન કરવાના હતા ત્યારે ભાઈ તારી પરિસ્થિતિ નહોતી, અમે ઊંચું જોન જોઈને એને પરણાવી. પણ અત્યારે મારી દીકરી ત્યાં બહુ દુઃખી છે. સમય સંજોગ પ્રમાણે બધું ચાલતું હોય છે. તમને ખબર છે, મેં હજી લગ્ન નથી કર્યા અને હું નિકિતા સાથે જ લગ્ન કરવા માંગતો હતો, પણ તમારા પતિ અને તમે ત્યારે અમારી વાત ન સમજ્યા
અમને લોકોને ન સમજી શક્યા અને મને જાણ કર્યા વગર જ તમે એના લગ્ન કરાવી દીધા. એના લગ્ન થઈ ગયા ત્યારે હું બહુ દુઃખી થયો હતો, બહુ રડ્યો હતો. ત્યારે તમે દુઃખી થયા હતા ભાઈ, અત્યારે અમે દુઃખી છીએ. મારી અત્યારે- દીકરી બહુ હેરાન થાય છે. ત્યારે હું તમને ગરીબ લાગતો હતો ને. અત્યારે મારી પાસે સારી નોકરી છે, સારું ઘર છે. અત્યારે પૈસા ટકે અમે સુખી છીએ. અને હું એક દિવસ નિકિતાને મળ્યો હતો. અચાનક જ, કોઈ એવો ઈરાદાથી નહોતો મળ્યો કે ક્યાં છે શું છે, પણ ભગવાનને કરવું ને મારી મુલાકાત એની સાથે થઈ ગઈ. મેં એના ચહેરા ઉપર નિશાન જોયા હતા, જાણે કોઈએ એને માર્યું હોય. તો મને લાગ્યું કે આ બધું ખોટું થઈ રહ્યું છે. એટલા માટે હું તમને મળવા આવ્યો કે મને એમ થયું કે તમને જાણ ના હોય તો હું જાણ કરું, પણ તમને જો જાણ હોય તો તમે ચૂપચાપ કેમ બેઠા છો? એને ત્યાં દુઃખી શું કામ થવા દો છો? તમારી દીકરીને તમે અહીંયા તેડીને લઈને આવો ને, એ નરકમાંથી બહાર કાઢો ને. એ લોકો એની સાથે ખરાબ વર્તન કરતા હોય તો તમારે મા બાપે તો એને કંઈ મતલબમાં મદદ કરવી જોઈએ ને, કે એ લોકો એવું ન કરે. હા બેટા, તારી હંધી વાત સાચી છે. મેં આજે એના બાપુને ત્યાં એના ઘરે જ મોકલ્યા છે આટો મારવા, કે તમે દીકરીનું મોઢું તો ભાળી આવો કે દીકરી કેવી છે. અમને બહુ દુઃખ થાય છે. જે અમે કર્યું એ ખોટું છે. અમે તમારી હારે લગ્ન ના કરાવ્યા અને ઊંચું જોયું એમાં અમે વધુ દુઃખી થઈ ગયા. અમને એમ કે અમારી દીકરી સારા ઘરે જશે ને સુખ ભોગવશે, પણ નસીબમાં ન હશે સુખ. તો હા જુઓ, હું હજી કહું છું, તમે ત્યાંથી એને અહીંયા લઈ આવો. એ લોકોને સમજાવો કે આવું ન કરે. હું સમજી શકું છું કે તમને મારા કરતાં પણ વધારે દુઃખ થતું હશે, કારણ કે તમારી દીકરી હેરાન થાય છે એટલે. પણ તમે આટલું સમજી શકો છો તો પછી મારે તમને વધારે કંઈ કહેવાની જરૂર નથી. હા, આખી જિંદગીનો અફસોસ રહેશે મને કે તમે ત્યારે ન સમજ્યા અને તમે સારું જોઈને સારું વિચારીને ગમે ત્યાંના લગ્ન કરાવી દીધા, પણ એ લોકો સારા ન નીકળ્યા. તમારી હંધી વાત સાચી છે ભાઈ. હવે એના બાપુ ત્યાં ગયા છે, આવે તો કઈ સમજાય કે હવે કઈ સારું છે કે. એ ત્યાં મળવા ગયા છે હા, તો સારું. કદાચ બની શકે કે બધું બરાબર થઈ જાય ને એ લોકો સમજી જાય. સારું, ચાલો હું રજા લઉં. ભાગ્યમાં દુઃખ લખ્યું હોય ને, ગમે એટલું સારું વિચારો, સારું કરો, પણ દુઃખ આવ્યું હોય દુઃખી જ રહેવાના માણસ. એ હા, વાંધો નહીં. હા હા, ના હું બોલાવીશ. હા, ચા પાણી મૂકું ને તઈ કહીશ, કાંઈ વાંધો નહીં. ચા પાણી હું જમાઈ બોલાય ને ઘરે? ખબર હતી મને. એટલે ખેતરે તું એ માટે આવે છે કે આજુબાજુના બધાય માણસોને બોલાવી અને તારા હાથે ચા પીવડાવે, હે ને? રાજ, બધા જોવે હે ખેતરમાં. જોવા દે, મને શું ફરક પડે? હે, તું ઈ હાટું આવેસ? રાજ, કાંઈક તો શરમ કરો. એ શરમ તને નથી આવડતી? શરમ તને નથી આવતી તો મને ક્યાંથી આવે? હે, શરમ તો તને આવી જોઈએ. હા, રાજ, એટલે ખેતરનું કામનું બાનું કાઢીને વેલાહર ખેતરે આવતી રહી એમ ને? આ તારા યારને મળવા આવી હતી ને? હે રાજ, કાંઈક તો શરમ કરો. મારા બાપની ઉંમરના છે કાકા. કાકાને ખાલી એટલું કીધું કે આજ કાકી ન આવે તો હું ચા પાણી કરીશ. અરે કાકી તો કાલ મરી જાય, એના ઘરમાં બેસી જાજે ને. હે, હવે ઘરની બારી મેં તને કીધું તું ને નીકળતી નહીં, તો કેમ નીકળી? બારી કેમ નીકળી તું? હે, અને યાદ રાખજે, હવે પછી કોઈને મારા ખેતરમાં બોલાવ્યા છે ને તો કેરેસન સાટીને સળગાઈ દઈશ. હું જ ખેતરે નહીં આવું બસ.
હું ઘરની બહાર નીકળું તો આ બધી તકલીફ થાય ને. ખેતરમાં આવવાનું બંધ કરી દઈશ. તમારે ખેતરનું કામ જેને દેવું હોય એને દઈ દેજો. હું ખેતરનું કામ નહીં કરું. 4 દિવાલની વચ્ચે બંધ ડેલીમાં જે કામ થતા હશે એ બધા હું કરીશ. બસ એ જ કીધું તું. આ તો મેં હેતલને પૂછ્યું તારી ભાભી કેમ નથી દેખાતી. ખેતરમાં બહુ બધું કામ હતું ને તો સવારમાં વહેલા નીકળી ગયા. પણ એને બિચારીને શું ખબર કે આ ખેતરમાં કોની સાથે કેવા રંગરલિયા મનાવે છે. હે હવે શું થશે તારું? હે આ પગ કેવામાં નથી આવતા એમને? કયું નથી માનતા? આ પગ છો ને રેવા જ ન જો. રાજ 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 હા ભૂલ થઈ ગઈ મારી કે હું ખેતરે આવી. અને એનાથી મોટી ભૂલ કે મેં મારા બાપ જેવા કાકાને એક ચાની રકાબીનું કીધું. બંધ કર આહુડા પાડવાનું. હે ચા પીવી છે મારે. ચા મૂક. કુવેથી આવું ને એટલે ચા બની જાય છે. હું નિકિતાના બાબુજી પાસે ગયો હતો. શું કીધું એ લોકોએ? એના બાપુજી તો નહોતા, પણ એના બા મળ્યા હતા. જય શ્રી કૃષ્ણ. બેસો. તમે અહીંયા? હા, મને ઘરેથી હમણાં સમાચાર મળ્યા કે તમે અમારા ઘરે આવ્યા હતા. હા, હું આવ્યો હતો આ એક વાત કરવા માટે નિકિતા વિશે. પણ મને ઘરેથી બધી વાત મળી કે તમે ત્યાં જ ગયા હતા. હા, હું ત્યાં ગયો હતો, પણ મને મારી દીકરીને મળવા પણ નથી દીધો. શું? હા. પણ શું કામ? હા, એ લોકો એને હેરાન કરે છે અને તમે તો એના બાપ છો, તમને શું કામ ના મળવા દે? બસ હેરાન જ કરવા છે તો શું કરે. મને પણ ઘરની બહાર કાઢી મૂક્યો, અંદર જવા જ ન દીધો. અરે પણ તો તમારે તમારી દીકરીને તેડીને આવતું રહેવું જોઈએ ને. એવું હોય તો તમે ફરી પાછા જાઓ. તમે વાત કરો છો બરાબર છે, પણ એ કે તમારી દીકરી બહાર ગઈ છે, ઘડીક કે ઘરમાં છે, ને પછી છેલ્લે કે ઘરમાં જ છે, મળવા નથી દેવી. એટલે એટલો બધો અત્યાચાર અમારી ઉપર કરે છે. તો હું ઘરે આવ્યો તો સમાચાર મળ્યા એટલે હું તમને મળવા આવ્યો છું. મને ખબર છે કે હવે તમને કદાચ વિચાર આવતો હશે કે અમારી સાથે તમે ખોટું કર્યું. જ્યારે અમે બંને એકબીજા સાથે લગ્ન કરવા માગતા હતા ત્યારે સૌથી વધારે વાંધો તમને હતો. અને તમે જ મને એકવાર કહ્યું હતું ને કે આજ પછી ક્યારેય અમારા ગામ તરફ કે અમારા માર્ગ બાજુ પણ દેખાણો તો સારા વાત નહીં રહે. હા, પણ ત્યારે થોડીક તમારી પરિસ્થિતિ ખરાબ હતી ને તો મને એમ થયું કે દીકરીને ક્યાં દુઃખમાં નાખવી. પણ આ તો દુઃખ કરતાંય આ કૂવામાં નાખીને મારી દીકરીને એવું થયું છે. ઘણીવાર વિચાર્યું હોય એવું થતું નથી. તમે તો સારું વિચારીને સારું ઘર જોઈને એને આપી હતી, પણ જોયું ને આપણે જેવું જોયું હોય એવું બધા માણસો ન નીકળે. તમે ખોટા પડ્યા. તો મારી એક વિનંતી છે કે મારી વિનંતી? દીકરીને તમે અપનાવી લો તો સારું. હા, કેવી વાત કરો છો તમે? હું માનું છું કે મેં લગ્ન નથી કર્યા હજી, પણ એનો મતલબ એ તો નથી ને કે તમારે. હું સમજુ છું તમારી પીડા, પણ એ લોકો સામે લડવાની હિંમત મારામાં છે નહીં. અને જો તમે એને એ નરકમાંથી છોડાવશો ને તો મારી દીકરી સુખમાં જશે. હું તો વિનંતી કરું છું કે અપનાવી લો તો સારું. વિચાર કરીને મને જવાબ દેજો.
જય શ્રી કૃષ્ણ. શું વિચારે છે? જવાબ શું આપું એમને? જો ભાઈ, કદાચ કિસ્મત તને એની પાસે લઈ જવા માંગતી હશે, એટલે જ આટલા વર્ષ તારા લગ્ન ન થાય અને એ પણ જ્યાં ગઈ ત્યાં સુખી નથી. કોઈને કોઈ બાને તમારે બંનેને મળવાનું પાછું લખ્યું હશે તો આવું થતું હોય એવું બની શકે ને. અને એના પપ્પા જાતે આવ્યા છે વાત કરવા માટે. જો એ એના મોઢેથી કહેતા હોય કે તું એમની દીકરીને સ્વીકારી લે, તો પછી તને શું વાંધો છે? તું આમ પણ તો એને હજુ ચાહે જ છે ને, તું ભૂલી તો નથી જ શક્યો ને. તો એકવાર હિંમત કરી જો. હા, તારી વાત તો સાચી છે. મનમાં સવાલ તો એ મને પણ થતો હતો, પણ ત્યાંથી એ કેવી રીતના, કેમ, ખબર નહીં. એ બધું સમય પર છોડી દે. તું ખાલી હિંમત તો દેખાડ એક વખત, બાકીનો રસ્તો ભગવાન જરૂરથી કરી દેશે. સારું. હલો, છે કોઈ ઘરે? નિકિતા? બાપુજી, હા બેટા, તું છે ને હવે ચિંતા નહીં કર. હું તને આ નરકમાંથી કાઢવા આવ્યો છું. બાપુજી, આદિત્ય તમે અહીંયા? બેટા, હું એને લાવ્યો છું અહીંયા. મને સમાચાર મળ્યા કે તને આ નરાધમ બહુ હેરાન કરે છે અને પહેલા તમે બંને એકબીજા પસંદ કરતા હતા, પણ આની પરિસ્થિતિ જોઈને હું ભૂલ કરી બેઠો છું. પણ હજી મારી એવી ઈચ્છા છે કે તમે બે સુખી સંસાર માંડો અને આ નરકમાંથી નીકળો. બાપુજી, હવે આ બધી વાતનું શું મતલબ? તમને શું લાગે છે કે એ મને મૂકશે, મારો જીવ લઈ લેશે, પણ આ ઘરની બહાર મને પગ નહીં મૂકવા દે? અરે ઈ ક્યાંથી જીવ લઈ લેતો? ઘરે છે ઈ અત્યારે? નથી ને? તો હાલો આપણે. બાપુજી, હા બધું રહેવા દો. એ આપણા ઘર સુધી આવશે, નથી ઓળખતા એને. શું કામ ચિંતા કરે છે? તારા બાપુજી તને કહે છે અને હું તૈયાર છું, મારી બેન તૈયાર છે, તો તારે આટલો બધો વિચાર કરવાની જરૂર નથી. પણ શું કામે તમારે બધાયના લપમાં પડવું છે? અરે બેટા, હું તને દુઃખી થતા કેમ આખી જિંદગી જોઈ શકું? હજી તારી સામે બહુ જિંદગી જીવવાની બાકી છે અને એ નરાધમ ઘરે નથી ને કે હાલ એ બધું ભૂલી જા કે ત્યાં અહીંયા લગ્ન જ કર્યા હતા. ચાલો. ઉભા રહો. મને પૂછ્યા વગર તમે લોકો અમારી પત્નીને ક્યાં લઈને જાઓ છો? મારી દીકરીને લઈને જાઉં છું, તારી પત્નીને નહીં. હે? હતી. લગ્ન પહેલા તમારી દીકરી હતી, હવે આ મારી પત્ની છે. અને તારી એટલી બધી હિંમત મને પૂછ્યા વગર ઘરની બહારી અને પાછી અહીંયાથી નીકળવાની કોશિશ કરે? હા હા, જે હિંમત છે. હવે એને અહીંયા નથી રહેવું, કારણ કે તું માણસ કહેવાને લાયક નથી. તું માણસ છે? કોણ છે ભાઈ? ભાઈ, અમારા બે વચ્ચે બોલવા વાળો તું કોણ? બોલો. મેં તમને નહોતું કીધું તે દિવસે અજાણ્યો માણસ આવ્યો તો એની હારે આ 2 કલાક ઊભી ઊભી વાતો કરતી હતી, આ ઈ જ હતો. જો તારો કોલેજનો ફ્રેન્ડ આવી ગયો. હા, Friend નહીં. જવાની તૈયારી હે? પ્રેમી છું. અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને કરીએ છીએ. સર, શરમ કરો, શરમ. અરે કરવા દે ને, પ્રેમ કરતો હોય તો. હવે શું છે? કરતા હતા, હવે આ મારી પરિણીતર છે. હવે એ છે, મારા ભાભી છે. હવે એ છે કે તમે લોકો જે એને હેરાન કરો છો, એના ઉપર હાથ ઉપાડો છો, એને દુઃખી કરો છો, એમના બાપુજીથી આ બધું જોવાતું નથી અને એના બાપુજીને પણ તમે એને મળવા નથી દેતા. એટલા માટે એમણે નક્કી કર્યું છે કે પોલીસ સ્ટેશને જશે, તમારા વિરુદ્ધ કેસ કરશે અને એની દીકરીને તમારા આ ઘરમાંથી છુટકારો અપાવશે. એવું ના કરો. હા, અમે તો ડરી ગયા. ના ના ના, પોલીસ સ્ટેશને ન જતા. અચ્છા, એટલે તને લાગે કે તું આવી મને ધમકી આપીશ એટલે અમે ડરી જાવ? હે? નહીં ડરો. થાય નહીં, ઉખડી લેજો. હા, તો તું પણ સાંભળી લે. હા, તારા લગ્ન થઈ ગયા છે ને, તેમ છતાંય તે
નિકિતાને હું મારી સાથે મારા ઘરે લઈ જાઉં છું હંમેશા માટે. હવે હું એ જોઉં છું કે તું શું કરી શકે છે. તારી પત્ની હવે મારી સાથે રહેશે આખી જિંદગી. ચાલ નિકિતા, હાલ બેટા ચાલ. એ કેમ જાવું છે તારે? જાવું છે તારે? ડરવાની જરૂર નથી નિકિતા. અંદર જા, જો અંદર જા. આજ સુધી ક્યારેય તે અવાજ ઉઠાવ્યો નથી ને, એટલા માટે એને તારો ફાયદો ઉઠાવ્યો છે. હંમેશા તને દબાવીને રાખી છે. પણ એકવાર હિંમત તો કર. જે વ્યક્તિ તારા પર હાથ ઉપાડી શકે છે એને તું જવાબ આપી શકે એમ છે. આપી દે એને જવાબ, એનાથી ડર નહીં. આદિ એ કે વાતમાં નહીં સમજે. તમે એને રોકો. હું મીરા અને મારી દીકરી નીકળીએ છીએ. હા હા, કાંઈ વાંધો નહીં, તમે જાઓ ને. રોક મને તું, રોક.